જૂનાગઢના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ભાજપથી પોતાની નારાજગી દર્શાવવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સમાજમાંથી એક પણ વ્યક્તિને ટિકિટ ન આપતા સમાજ પ્રમુખ વિવેક ગોહિલે ભાજપ મોવડી મંડળને પત્ર લખ્યો છે। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના નેતાઓને ટિકિટ અને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢ વોર્ડ નંબર 9, 10, 13 અને 14માં કડિયા સમાજ પ્રભુત્વ ધરાવે છે, જ્યારે કડિયા સમાજને ન્યાય આપવામાં આવે તેવી સમાજના હોદ્દેદારો દ્વારા માંગ કરવામાં આવી છે। 10 નંબર હોય, 11 નંબર હોય, 13 નંબર હોય, 14 નંબરમાં તો પણ એક વ્યક્તિને પણ ટિકિટ ન આપીને પાર્ટીએ જે અન્યાય કર્યો છે એના માટેની અમારા સમાજની લાગણી છે કે અમને ન્યાય આપવો જોઈએ। અમારો સમાજ ભારતીય જનતા પાર્ટીથી ક્યારે વિમુખ નથી। ખૂબ સંજોગો એવા આવ્યા પણ કોઈ દિવસ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી સિવાય મત કોઈને આપતા નથી। ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા। આમાં ક્યાંક ને ક્યાંક મોવડી મંડળને પણ સાઈડમાં રાખીને સ્થાનિક લોકોએ જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ ખુલ્લા થવા જોઈએ, બસ એટલી જ અમારી માગણી છે અને અમારા સમાજને ન્યાય મળવો જોઈએ। લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે નગરપાલિકાની ચૂંટણી હોય, અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલો સમાજ છે। ત્યારે આ સમાજને એક પણ ટિકિટ ના આપી એ અમને ખૂબ એનું દુઃખ લાગ્યું છે। હવે પ્રશ્ન એ છે કે જ્યારે મોવડી મંડળ આ સમાજની ખૂબ સરાહના કામગીરીને વખાણતો હોય અને જ્યારે અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અમારી સમાજને ટિકિટ આપે, અમારું સમાજનું પ્રતિનિધિત્વમાં રાજી હોય, તો અહીંયા ટિકિટ કોણે કાપી? આ ટિકિટ કપાણી ક્યાં રાજકારણ રમાડું? એનો અમારો આ રોષ છે, એટલા માટે અમે આ પત્ર લખ્યો છે।